ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। બીજો સ્કંદ બીજો અધ્યાય પેજ નંબર 165 ઉપર નીચેનો 30મો શ્લોક. ગઈકાલે આપણે છેલ્લે 30મો શ્લોક જોયો તો જરાક ફરીથી આપણે યાદ કરી લઈએ. સભૂત સૂક્ષ્મેન્દ્રિય સન્નિકર્ષમ મનોમયં દેવમયં વિકાર્યં સંસાદ્ય ગત્યા સહતેન યાતિ વિજ્ઞાન તત્વં ગુણસન્નિરોધમ. આ યોગી જે છે એ આ બધા સૂક્ષ્મ ભૂતોને ધીમે ધીમે પ્રાપ્ત કરે છે, અર્થાત એનું એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ કે જ્ઞાની જે છે એને જાણવાનું છે કે આત્મા અને પરમાત્મા એક જ છે, તો એક એને બનવાનું નથી, એક એને જાણવાનું છે. એવી રીતે અહીંયા જે છે આ યોગી જે છે જેની ક્રમમુક્તિની ચર્ચા જે છે એ છે. ગઈકાલે આપણે જોયું કે મહરલોકમાં છે જ્યારે પ્રલયનો સમય આવે છે ત્યારે મહરલોકમાં પણ તાપ લાગે છે, અને એ અગ્નિનો જે તાપ જે છે એ તાપ સહન ન થવાથી એ મહરલોકને છોડીને બ્રહ્મલોકમાં જાય છે. અને બ્રહ્મલોકમાં ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે એ પોતાનું જે લિંગ શરીર જે છે, જે સૂક્ષ્મ શરીર જે છે, એ સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? એ સૂક્ષ્મ પંચમહાભૂતોનું બનેલું છે. અને આ બધા સૂક્ષ્મ પંચમહાભૂતો છે એનું ધીમે ધીમે બધું વિઘટન થાય છે, અર્થાત એ અંતે એ પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જેને આપણે કહેવાય ને કે આપણા વ્યવહારિક જેવું છે એમ કહી તો ચાલે. આ જગતના દ્રષ્ટિકોણથી આ ચર્ચા છે,
પરમાર્થના દ્રષ્ટિકોણથી ચર્ચા નથી. કેમ કે પરમાર્થના દ્રષ્ટિકોણથી તો જે કંઈ છે બધું ઈશ્વર જ છે. પણ અહીંયા યોગી જે છે એની પાસે જ્ઞાન નથી. એને તપશ્ચર્યા કરી અને પ્રાણને બ્રહ્મરંધ્રમાંથી કાઢી અને એને ઉગ્ર તપશ્ચર્યા કરી છે આ પ્રકારની. અને આવી ઉગ્ર તપશ્ચર્યા કરી અને એ છેક ઉપરના લોક સુધી બ્રહ્મલોક સુધી જાય છે. અને ત્યાં એને આ પછી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન પ્રાપ્ત થવાથી એની બધું જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરનું જે છે શું થાય છે? વિઘટન થાય છે. વિઘટન થાય છે એટલે શું? એ જે તત્વો જે છે એ બધા પોતપોતાના જે તત્વો જે છે તન્માત્ર તત્વ જેને આપણે કહી શકાય એમાં એ પ્રાપ્ત થઈ જાય છે. એટલે જે આપણે કહ્યું કે સૌથી પહેલા ઓલા જોવું કે તે યોગી છે નિર્ભય થઈને લિંગ શરીર વડે પૃથ્વીરૂપ બને છે. પૃથ્વીરૂપ બનવાનું નથી, ખરેખર તો એ પોતાની જાતને એ પૃથ્વીરૂપ તત્વ રૂપે જોતી હોય છે. પછી પૃથ્વી તત્વમાંથી શું બની જાય છે? એટલે પૃથ્વીમાંથી એ જળરૂપ સાથે એકરૂપ થાય છે. અર્થાત એમાંથી એનો એક ગુણ ઓછો થયો. જેમ ઉત્પત્તિની અંદર જે છે આપણે જોઈએ છીએ કે આત્મામાંથી આકાશ બન્યું, આકાશાત વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ રૂપા, તો એ બધું જોયું. એમ પૃથ્વી તત્વ જે છે એમાંથી હવે એનો એક ગુણ જતો રહ્યો, અર્થાત એ હવે જળરૂપ બને. પછી જળરૂપમાંથી પછી એક તત્વ ઓછું થઈ જાય, એક ગુણ ઓછો થઈ જાય એનો. જળમાંથી એક ગુણ તમે કાઢી નાખો એટલે શું બની જાય? અગ્નિ બની જાય. અગ્નિનો એક ગુણ નીકળી જાય એટલે એ વાયુરૂપ બને. વાયુનો એક ગુણ નીકળી જાય એટલે આકાશ રૂપ બને. જે આપણે જોયું, શું કહ્યું? વાયવાત્મા ખમ બૃહતાત્મલિંગમ. અંતે જે છે એ આકાશ છે, પરમાત્મા જે છે, જે પરમાત્મા સર્વત્ર વ્યાપક જે છે, જેમ આકાશ પણ સર્વત્ર વ્યાપ્ત છે, પરમાત્મા પણ સર્વત્ર વ્યાપ છે, એ પ્રકારે એ આકાશને પ્રાપ્ત કરી લે છે. અચ્છા, ખરેખર તો એ અહીંયા એવું કહે છે કે બૃહદ આત્મલિંગમ, એ પોતાના સ્વરૂપને પણ સમજી જાય છે. પછી આ બધું જે બાકી રહી જાય છે એનું શું થાય છે? તો કે એ બધા જે છે, કેમ કે ઇન્દ્રિયો પણ જે છે ને, અહીંયા ખાલી પંચતત્વની વાત કરી, પણ બધી ઇન્દ્રિયો જે છે, બધી ઇન્દ્રિયો પણ પોતપોતાની તન્માત્રાઓમાં જતી રહી છે. પોતપોતાના જે સૂક્ષ્મ તન્માત્રા જે છે, જેમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે. આપણી ઇન્દ્રિયો જે છે સૂક્ષ્મ છે, જેને આપણે જોઈ નથી શકતા, એ સૂક્ષ્મ તન્માત્રામાંથી ઉત્પન્ન થયેલી છે. અને એ સૂક્ષ્મ તન્માત્રા જે મૂળ તમે આપણે જોઈએ તો આખું જે બ્રહ્મ આશ્રિત માયા જે છે, એ માયાના 3 ગુણો છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણોમાંથી પંચમહાભૂત ઉત્પન્ન થાય છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એમાં આકાશ જે છે, એક આ વસ્તુ આપણે સમજીએ કે આકાશ જે છે ઉત્પન્ન શેમાંથી થયું? માયામાંથી. માયાના ગુણ કેવા છે? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે આકાશમાં પણ 3 ગુણ હોય. એ આકાશના જે 3 ગુણ છે એના સત્વગુણમાંથી આપણી કર્ણેન્દ્રિય બને છે. એવી જ રીતે વાયુ જે છે એનો જે સત્વગુણ છે એમાંથી આપણી વાયુ જે છે અર્થાત એની ઘ્રાણેન્દ્રિય આપણી બને છે. આ બધી જે આપણી જ્ઞાનેન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયો શું છે? તે આ બધા જે પંચમહાભૂત છે સૂક્ષ્મ, એના સત્વગુણમાંથી આ બધી બને છે. અને બધાયના સત્વગુણ ભેગા થાય એટલે આકાશનો સત્વગુણ, વાયુનો સત્વગુણ, અગ્નિનો સત્વગુણ, એ બધા ભેગા થઈને આપણું અંતઃકરણ બને છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અચ્છા, પછી એના રજોગુણમાંથી જે છે શું થાય છે? આપણી બધી ઇન્દ્રિયો બને છે. કે એ ઇન્દ્રિયો શું કરે છે? કર્મમાં પ્રવૃત્ત થાય છે. એટલે રજોગુણ છે. એટલે રજોગુણમાંથી બધી ઇન્દ્રિયો બને છે. અને તમોગુણ જે છે એ ભેગા થઈ અને સ્થૂળ પંચમહાભૂત બને છે. સ્થૂળ પંચમહાભૂતની તો વાત પૂરી થઈ ગઈ, કેમ કે સ્થૂળ શરીર તો જતું રહ્યું, એટલે સ્થૂળ પંચમહાભૂત તો પૂરા થઈ ગયા. હજુ સૂક્ષ્મ પંચમહાભૂત રૂપી આ સૂક્ષ્મ શરીર બાકી છે. અને એ સૂક્ષ્મ શરીર જે છે એ પોતપોતાના એ તન્માત્રાની અંદર એ પહોંચી જાય છે. અને એ અહીંયા બતાવે છે. જો શું કહ્યું? ઘ્રાણેન ગંધમ, રસનેન વૈ રસમ, રૂપમ તુ દ્રષ્ટ્યા શ્વસનમ ત્વચા એવ, શ્રોત્રેણ ચ ઉપેત્ય નભો ગુણત્વમ, પ્રાણેન ચાકુતિમ ઉપેતિ યોગી. 29મા શ્લોકમાં જોયું કે પછી ઘ્રાણેન્દ્રિય વડે શું કરે છે? એ ગંધને પ્રાપ્ત કરે છે. કહેવાનો આશય એ છે કે આ બધી ઇન્દ્રિયો જે છે ને એ પોતપોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. અત્યારે શું હતી? અત્યારે આપણે એક વ્યક્તિ તરીકે છીએ તો આપણી બધી ઇન્દ્રિયો જે છે, મારી કર્મેન્દ્રિયો ને મારી જ્ઞાનેન્દ્રિયો તમારાથી જુદી છે.
પછી શું થાય કે એ જ્ઞાની જે વ્યક્તિ જે છે એની સૂક્ષ્મ શરીરનું જે વિઘટન થાય ત્યારે શું થાય કે એ બધી ઇન્દ્રિયો જે છે એ પોતપોતા જેમાંથી ઉત્પન્ન થઈ છે ને એમાં પહોંચી જાય. અચ્છા, આ પ્રકારે એવી રીતે કર્મેન્દ્રિયો પણ એના પોતપોતાના તત્વોમાં લીન થઈ જાય છે. અને છેલ્લે શું કહ્યું કે આ યોગી જે છે આ બધા સૂક્ષ્મ ભૂતો, ઇન્દ્રિયો, મન વગેરે જે છે એ દેવતાઓનો જે લય થાય છે અને છેલ્લે મહત્તત્વ, અહંકાર અને મહત્વ તત્વને પામે છે. અચ્છા, અને આવી રીતે તેવી પ્રકૃતિને પામે છે. હવે છેલ્લે પ્રકૃતિ એક બાકી રહી ગઈ, કેમ કે પ્રકૃતિમાંથી આ બધું ઉત્પન્ન થયું છે ને, પ્રકૃતિના 3 ગુણો અને એમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. એટલે છેવટે પ્રકૃતિને પ્રાપ્ત કરે છે અને એ પ્રકૃતિ જે છે છેવટે એની એક ઉપાધિ બની જાય છે અને પ્રકૃતિ ઉપાધિનો પણ નાશ થાય છે છેવટે. અચ્છા, જો શું કહે છે એ 31મા શ્લોકમાં કહે છે, નાશ થાય છે એટલે પોતપોતાના સ્વસ્થાને એ જાય. અત્યારે બધી આપણી ઇન્દ્રિયો કેમ એના મૂળ તત્વમાંથી આવી છે એ પાછી એના મૂળ તત્વને પ્રાપ્ત કરી લે છે. પણ આ બધું કેવું છે? આ બધું આ જગતની અંદર છે કે મિથ્યા જગત છે એમાં છે. અને જ્ઞાન શું છે? ખરેખર તો કઈ જગત છે જ નહીં. જગત તો મિથ્યા છે, જગત સાચું નથી, જગત તો મિથ્યા છે. પણ મિથ્યા છે એટલે શું? મિથ્યા છે એટલે શું? નથી એવું નહીં, આપણને અનુભવ થાય. જેમ ખુરશી આપણે કહીએ કે ખુરશી છે તો પછી એમ કહ્યું કે નહીં ખુરશી છે જ નહીં. તો ખુરશી નથી એવું ક્યારે કહી શકું? ખબર છે, હું માત્ર પ્લાસ્ટિકના દ્રષ્ટિકોણથી જોઉં ને તો ખુરશી નામની કોઈ વસ્તુ નથી. કે હું પ્લાસ્ટિક ને ખુરશીને બેને અલગ મૂકી શકું? ક્યારેય ના મૂકી શકું. પ્લાસ્ટિકને ને ખુરશીને તમે અલગ ના કરી શકો. જે ખુરશી છે એ જ પ્લાસ્ટિક છે, પણ પ્લાસ્ટિક છે ખુરશી નથી પાછું. કેમ કે પ્લાસ્ટિક છે તો કઈ બીજી વસ્તુ ટેબલે બની જાય, પ્લાસ્ટિકના ટેબલે આવે છે. પ્લાસ્ટિકની તો અનેક વસ્તુઓ આવે છે. આ સ્ટેન્ડ છે પ્લાસ્ટિકનું જ છે. તો પ્લાસ્ટિક જે છે એ તો ઘણું બધું બને છે. ખુરશી જે છે આપણે એમ કહીએ કે ખુરશીનો લય તમે પ્લાસ્ટિકમાં કરી દો એટલે શું કરવાનું? તમે શું કરો? તમે ખુરશીને ઓગાળવા જાઓ? નહીં, ઓગાળવાની જરૂર નથી. તમે ખુરશીને ખુરશી રૂપે ના જુઓ, એને પ્લાસ્ટિક રૂપે જુઓ એટલે ખુરશી ગઈ. કેમ કે ખુરશી નામનું ખરે કોઈ વસ્તુ છે નહીં. એ જ રીતે આ જગત નામની ખરેખર કોઈ વસ્તુ છે નહીં. જે શું છે એ ઈશ્વર માત્ર છે. પણ જ્યાં સુધી આપણે ન સમજીએ અજ્ઞાન અવસ્થાની અંદર જગત આપણને સત્ય લાગે છે. સત્ય લાગે છે એટલે શું? સત્ય લાગે છે એટલે ઈશ્વરથી જુદું લાગે છે. ખરેખર જગત તો સત્ય જ છે, એવું નથી કે જગત સત્ય નથી. કેમ સત્ય નથી? આપણે હું એમ ના કહીશું કે આ ખુરશી જેવી પ્લાસ્ટિક નથી, એવું ના કહેવાય મારાથી. ખુરશી જેવી પ્લાસ્ટિક જ છે, પણ પ્લાસ્ટિક છે ખુરશી નથી. એમ જગત છે ઈશ્વર છે એવું કહી શકાય, પણ ઈશ્વર જે માત્ર જગત નથી. કેમ કે જ્યારે જગત ના હોય ત્યારે કોણ હોય? ત્યારે માત્ર ઈશ્વર છે, પરમાત્મા છે, બીજું કોઈ છે નહીં. એટલે જગત છે તો ઈશ્વર છે, જગત નથી તો પણ ઈશ્વર છે. ઈશ્વર છે તો જગત છે, ઈશ્વર નથી તો ઈશ્વર ના હોય તો જગત ના હોય. કેમ કે જગત ઈશ્વર ઉપર આધારિત છે. તો આ પ્રકારે અન્વય અને વ્યતિરેક જેને કહેવામાં આવે છે ન્યાય શાસ્ત્રની અંદર, અન્વય અને વ્યતિરેક કે આ છે તો આ છે અને આ નથી તો પણ આ છે. એમ જગત નથી તો પણ ઈશ્વર છે, પણ ઈશ્વર નથી તો જગત કલ્પી ના શકાય ક્યારેય. એટલે આ અન્વય અને વ્યતિરેક જે કહેવામાં આવે છે એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જે કંઈ છે બધું ખરેખર ઈશ્વર જ છે. પણ જ્યાં સુધી એ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની જે અવસ્થા જે છે જેને આપણે અજ્ઞાન અવસ્થા કહીએ છીએ, અને એ અજ્ઞાન અવસ્થાને કારણે જ આ સંસાર છે. અને એ સંસાર પણ મિથ્યા જ છે. પાછો સંસાર એટલે શું? એ સંસાર પણ મિથ્યા જ છે. આપણે એમ કહીએ કે તમારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, તો શું ખરેખર પ્રાપ્ત કરવાનો છે? શાસ્ત્ર ના પાડે છે કે મોક્ષ ખરેખર પ્રાપ્ત કરવાનો નથી. તમે મુક્ત છો એ જાણવાનું છે, પણ છતાં એને એમ કહે છે કે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. કેમ? અત્યારે મને બંધન લાગે છે, અત્યારે હું સંસારમાં છું એવું લાગે છે. તો કે હા, તમને એવું લાગે છે ને કે તમે સંસારમાં છો? તો કે હા. તમને બંધન લાગે છે? તો કે હા. તો તમારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ખબર પડે કે હું તો મુક્ત જ છું. તો વાત પૂરી થઈ ગઈ.
પણ અહીંયા જે આ વ્યક્તિ તપસ્વી જે છે એની પાસે એ પણ સમજણ નથી. ભલે ગમે એવા મોટા તપસ્વી હોય, એનો અર્થ એવો નથી કે એની પાસે જ્ઞાન હોય. એટલે એની પાસે જ્ઞાન નથી એટલે એની ક્રમ મુક્તિ છે. એટલે શું? ક્રમમાં છે, બ્રહ્મલોક સુધી જાય અને બ્રહ્મલોકમાં એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. બ્રહ્મલોકમાં જ્ઞાન સહજ છે. એમાં બહુ મહેનત ના કરવી પડે, એમ કે બહુ જાજા દિવસ ક્લાસ ન ભરવા પડે, જલ્દી જ્ઞાન થઈ જાય, તરત જ જ્ઞાન થઈ જાય. તો આ જે તપસ્વી જે છે, યોગી છે, એને બ્રહ્મલોકમાં જઈ અને એને અંતે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને છેલ્લે શું થાય છે? છેલ્લે પ્રકૃતિને પ્રકૃતિ પણ શું છે? બ્રહ્મ આશ્રિત છે. હજુ સુધી બ્રહ્મ તત્વને પ્રાપ્ત નથી થયા, પણ છેવટે એ ઈશ્વરને, ભગવાનને પ્રાપ્ત કરે છે. એની ચર્ચા 31મા શ્લોકમાં છે. જો શું કહે છે? તેનાત્મનાત્માનમુપૈતિ શાંતમ તેનાત્મનાત્માનમુપૈતિ શાંતમ આનંદમાનંદમયો વસાને આનંદમાનંદમયો વસાને એતાં ગતિં ભાગવતીં ગતો યઃ એતાં ગતિં ભાગવતીં ગતો યઃ સ વૈ પુનર્નેહ વિસજ્જતેંગ સ વૈ પુનર્નેહ વિસજ્જતેંગ. છેલ્લો શબ્દ છે અંગ. અંગ એટલે હે રાજન. હે રાજન પછી શું થાય છે? અવસાને. અવસાને એટલે પ્રલય સમય. આ તપસ્વી આટલી તપશ્ચર્યા કરી છે ને, એનો એને ફાયદો શું થાય છે? એનો ફાયદો એ થાય છે કે લાખો વર્ષે જીવે છે. પણ કેવી રીતે જીવે છે? સૂક્ષ્મ શરીર રૂપે જીવે છે. ખૂબ આનંદ ભોગવે છે, ખૂબ જ સુખ ભોગવે છે. અને એ સુખ ભોગવનાર જે છે એ આનંદમય. અહીંયા એવી ચર્ચા નથી બહુ, પણ તૈત્તરીય ઉપનિષદની અંદર પણ એ ચર્ચા આવે છે કે મયટ પ્રત્યય જે છે એ જેની પાસે વધારે માત્રામાં હોય ને એને મયટ પ્રત્યય કહેવાય, સ્વરૂપને નહીં. આપણે એમ કહીએ ને કે ધનવાન, તો ધનવાન જે છે એટલે શું? એની પાસે ધન ઘણું છે પણ એ ધન સ્વરૂપ નથી. શ્રીમાન એ શ્રીમાન છે, એની પાસે શ્રી છે, ધનવાન, ભગવાન. પણ અહીંયા મયટ પ્રત્યય જે છે એ મયટ પ્રત્યય એનામાં જેનામાં વધારે માત્રામાં હોય ને એને મયટ પ્રત્યય લગાડાય. અર્થાત એને ખૂબ જ સુખ એને ભોગવેલું હોય. એવું જે ખૂબ જ આનંદ સુખ ભોગવેલો જે માણસ જે છે, એ જીવ છે, એ તપસ્વી છે, એ યોગી છે, એ યોગી આનંદમય. એ આનંદમય છે. અર્થાત એને ખૂબ સુખ ભોગવેલું છે પણ હજુ આનંદમય છે, આનંદ સ્વરૂપ નથી. બેમાં ભેદ છે, આનંદમય અને આનંદ સ્વરૂપ. એટલે આનંદ હવે એ શું કરે છે? આટલી તપશ્ચર્યાના પરિપાક રૂપે એ લોકમાં જાય છે અને છેવટે બ્રહ્મલોકમાં જાય છે, જ્યાં તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ આનંદમય જે છે એ આનંદ સ્વરૂપ બને છે. પછી પોતાની જાતને જાણી લે છે કે હું તો આનંદ સ્વરૂપ જ છું. એ આનંદમય અવસાને. અવસાને એટલે આપણે કે કોઈ નહીં, કોઈનું અવસાન થયું, અવસાન થયું એટલે મૃત્યુ થયું, પૂરું થઈ ગયું. એમ જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે અવસાને એટલે પ્રલય સમયે. અહીંયા આપણે શું કહ્યું છે? મહાપ્રલય સમયે. મહાપ્રલય શું થાય છે? પ્રકૃતિનો પણ લય થઈ જાય છે. મહાપ્રલય સમયે શું થાય? પ્રકૃતિનો પણ લય થઈ જાય છે. એટલે શું? આખી સૃષ્ટિ જે છે એ લય થઈ જાય છે. પછી કોઈ રહેતું નથી. કોણ રહે છે? માત્ર ને માત્ર એક ઈશ્વર જ રહે છે, કોઈ રહેતું નથી. આ જ્ઞાની જે છે એ ત્યાં સુધી રહે છે. ત્યાં સુધી જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી રહે છે. ત્યાં સુધી એ સુખ ભોગવે છે. બહુ લાંબો સમય કહેવાય. એટલે એને તપશ્ચર્યા કરી જેનું ફળ પણ એને મળે છે, પણ સાથે સાથે અજ્ઞાની હોવાને કારણે એને મોક્ષ નથી મળતો.
મોક્ષ તો બ્રહ્મલોકમાં ગયા પછી જ એને મળે છે. અને છેવટે ખૂબ લાંબો સમય ત્યાં રહ્યા પછી મહાપ્રલય સમયે શું થાય છે? આખું પ્રકૃતિનો લય થઈ જાય છે. અર્થાત કોઈ પણ પ્રકારનું જગત રહેતું જ નથી. તો પછી આ બધા જીવો ક્યાં જાય છે? એ જીવો બધા લય પામી જાય છે. લય પામી જાય છે એટલે શું? નાશ નથી પામતો. આપણે એમ કહીએ ને કે વડનું વૃક્ષ જે છે એનો લય એક નાનકડા બીજમાં થઈ જાય. તો નાનકડું બીજ જે છે એમાં આખું વટવૃક્ષ રહેલું છે, પણ એને તમે વાવો ને એને પાણીનું સિંચન કરો, તડકો મળે ને બધું થાય એટલે એમાંથી મોટું વટવૃક્ષ બને છે. એવી રીતે સમજી શકાય કે આખી પ્રકૃતિનો લય થઈ જાય છે. એટલે જેટલા બધા લોક જે છે એ બધા લોક જે છે એનો નાશ થઈ જાય છે. પછી શું થાય? ફરી પાછી જ્યારે એ પ્રલય પૂરો થાય, એનો સમય પૂરો થાય, અર્થાત બ્રહ્માજીની કાં તો રાત્રિ પૂરી થાય અથવા તો બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય, ત્યારે પછી નવા બ્રહ્માજી આવે અને ફરી પાછી પ્રકૃતિનું સર્જન થાય. કેમ હું તમને એટલા માટે સમજાવું છું? કેમ કે પ્રકૃતિનો જ્યારે લય થાય ત્યારે સૃષ્ટિનો પણ લય થઈ જવાનો, આખી સૃષ્ટિનો લય થઈ જશે. તો જે જીવે છેલ્લી ઘડીએ કર્મો કર્યા હોય એને કર્મનું ફળ ક્યારે મળે? તો કર્મનો સિદ્ધાંત જે છે એ ખોટો પડે. શાસ્ત્રની અંદર જે કહ્યું છે, ભગવાન પણ ગીતામાં કહે છે ને, કર્મની એવ અધિકાર હતે, તારો કર્મમાં અધિકાર છે. પછી આપણે ભગવાન પાસે જઈને કે ભગવાન મેં પ્રલય સમયે કર્મ કર્યા હતા તો એનું ફળ ન મળ્યું, કેમ કે પ્રલય થઈ ગયો. આપણે કલ્પના કરી કે કોઈ વ્યક્તિ ભગવાનને જઈને કહે તો ભગવાન કે તું ચિંતા ના કર, પ્રલય સમયે તે જે કર્મો કર્યા છે ને એનું પણ તને ફળ મળશે 100%. ક્યારે? ફરી પાછી નવી સૃષ્ટિ થશે, નવું જગતનું સર્જન થશે અને આ બધું જ આખું જેવું જગત છે એવું જગત ફરી પાછું આવશે. અને એ સમયે એ જે જીવે જે કર્મો કર્યા હોય ને એ કર્મ ભોગવવાનો જ્યારે સમય આવે એવી સૃષ્ટિ પણ ભગવાને બનાવી રાખી હોય કે એ કર્મ ફળ ભોગવે. એ સમયે એનો જન્મ થાય અને ફરી એ પોતે કરેલા કર્મના ફળ પણ ભોગવે છે. ભોગવે છે પાછા બીજા કર્મો કરે છે ને, કર્મો કરે ને, ખાલી ભોગવે નહીં. એટલે કર્મો કરે એટલે શું થાય? પાછા ફળ એને ભોગવવાના. માનો કે ફરી પાછો પ્રલય આવ્યો તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, પાછો પ્રલય થયો ને પાછી સૃષ્ટિનું સર્જન થવાનું છે, ત્યારે તું ભોગવી લેજે પાછા. તો કે ભગવાન આમાંથી છૂટવું કેમ? તો એ તો છે તમે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો તો તમે આ સંસારના ચક્રમાંથી છૂટી જાઓ. કોઈ કે અમારે નથી છૂટવું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે મુક્ત તો છો જ, પણ તમને અજ્ઞાનને કારણે તમને બંધન લાગશે જ હંમેશા. તો કે ને કે પેલું ગાયની તમને વાત સાંભળેલી હશે કે એક આશ્રમની અંદર બ્રહ્મચારી જે છે પેલી ગાયોને ચરાવીને આવે છે, તો પછી ગાયોને રોજ રાત્રે બાંધી દે. એટલે 1 કિલો તૂટી ગયો હતો, નહોતો તૂટી ગયો હતો એટલે નીકળી ગયો હતો અને કિલો હતો જ નહીં. હવે ગાયને બાંધવી કેવી રીતે? એટલે ગુરુજી પાસે જાય છે કે ગુરુજી મને રસ્તો આપો, આનું મારે શું કરવું? આ એક ગાય જે છે એનો કિલો છે નહીં, હવે ગાયને છૂટું મૂકીશ તો રાત્રે ક્યાંક વહી જશે. ખોટે ગાયને બાંધી, ગાય એમને બેઠી રહી, સવારે ઊભી જ ન થાય. એટલે વરી પાછો કયો કે આ ગુરુજીએ કંઈક ચમત્કાર કર્યો લાગે છે. આ ગુરુજી ચમત્કારી ગુરુ છે, કેમ કે ગાયને બાંધી દીધી એને પોતાના મંત્રથી, મંત્ર શક્તિથી એને ગાયને બાંધી દીધી, ઊભી જ નથી થતી. વરી પાછો ગુરુજી પાસે ગયો કે ગુરુજી આ તમે તો ગાયને બાંધી દીધી અમારી શક્તિથી, આ ઊભી જ નથી થતી, હવે કંઈક કરો તો ઊભી થાય. તો કે મેં કાલ કીધું હતું એ પ્રમાણે તે બાંધી હતી? તો કે હા. તો કે હવે તું એને છોડી નાખ. પછી અમે ક્યાં બંધાયેલી છે, ગાય છૂટી જ છે. તો એમ નહીં, તું ખોટે ખોટે છોડ. એટલે પેલા ખોટે ખોટું આમ દોરડું ફેર્યું અને ગાયને છોડી, ગાય તરત જ ઊભી થઈ ગઈ. કેમ? ગાય મનથી એવું માનતી હતી કે હું બંધાયેલી છું અને એટલે ઊભી નહોતી થતી. એને એમ હતું કે જો હું ઊભી થઈશ ને તો આ ખીલો મને નડશે, હું ક્યાંય જઈ નહીં શકું. એટલે ગાય બેઠી રહી અને જેવું ઓલું દોરડું ફેર્યું એટલે એમ થયું કે હા મારો ખીલો હવે છૂટી ગયો, હું ખીલામાંથી મુક્ત થઈ ગઈ. ગાય તરત જ ઊભી થઈ ગઈ. એવું જ આપણું છે. હું બંધનમાં છું ને હું મારે મોક્ષ મેળવવો છે ને હું સંસારી છું ને એ બધું કેવું છે? સાવ મિથ્યા છે, ખોટું છે. ખરેખર કોઈ બંધનમાં છે નહીં. બધા જ જીવો મુક્ત જ છે, પણ બધાને એમ લાગે છે કે હું બંધનમાં છું અને એને કારણે જ બધા બંધનમાં છે. પણ એને સમજવું પડે, એને જાણવું પડે કે હું મુક્ત છું. એ કેવી રીતે જણાય? તો કે એના માટે શાસ્ત્ર ભણવા પડે. કે શું કામ શાસ્ત્ર ભણવા પડે?
શાસ્ત્ર એટલા માટે ભણવા પડે કે શાસ્ત્ર ભણવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે હું મુક્ત છું, એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અત્યારે શું છે? અજ્ઞાન છે. એટલે શાસ્ત્ર ભણવાની જરૂર છે. શું કામ શાસ્ત્ર ભણીએ? કે ભણવાથી મોક્ષ ના મળે કોઈ દિવસ, પણ ભણવાથી આપણું અજ્ઞાન દૂર થાય, અને અજ્ઞાન દૂર થાય એટલે આપણને ખબર પડે કે લે હું તો મુક્ત જ છું. હા, પણ એ પેલા શાસ્ત્ર પેલા ભણો પછી ખબર પડે કે હું મુક્ત જ છું. એ પ્રકારે અહીંયા જે છે, જે યોગીની જે ચર્ચા છે, તપસ્વીની ચર્ચા છે, એ બ્રહ્મલોકમાં જાય છે અને એને સ્પષ્ટ જ્ઞાન થાય છે કે હું મુક્ત જ છું. હવે જે વ્યક્તિ જાણે છે કે હું મુક્ત છું એટલે શું ખબર છે? સામાન્ય નથી આ મુક્તિ. હું મુક્ત છું જાણવું સામાન્ય નથી. હું ઈશ્વરનું સ્વરૂપ છું. જે વેદના જે 4 મહાવાક્ય કહેવાય છે ને, એમાંનું એક વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એમ એ વ્યક્તિ જાણે છે. એમ અહીંયા પણ એક જ્ઞાની જાણે છે કે હું બ્રહ્મ છું. બ્રહ્મ છું કઈ સામાન્ય નહીં. બ્રહ્મ એટલે જેમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એ હું છું. એ જ્યારે એને જાણી લે ત્યારે એનો સંસારમાંથી મોક્ષ, અર્થાત એ પોતે ઈશ્વર સ્વરૂપ બની જાય છે. અત્યારે એને એમ લાગે છે કે હું જીવરૂપ છું, અને પછી એ ઈશ્વર સ્વરૂપ બની જાય છે. ખરેખર તો ઈશ્વરનું સ્વરૂપ છે જ, પણ એને ખબર ન હોવાને કારણે, અજ્ઞાનને કારણે એ નથી સમજતો. અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર છે. અહીંયા જ્ઞાન થયું અને એની સાથે સાથે શું થયો કે તપસ્વી છે, બ્રહ્મલોકમાં જાય છે, ખૂબ જ સુખ ભોગવે છે. લાખો, આપણા મનુષ્યના લાખો વર્ષની આપણે કઈ ચર્ચા કરી હતી, 10⁻14 1548 એને 1500 ને કેટલા કીધા, 1548 કે 58 એવું કંઈક હતું, કોઈ મળ્યું હતું, અથવા તો 10⁻15 10 ને તમે 15 મીંડા લગાડો એટલા મનુષ્યના વર્ષો થાય ને, એટલા વર્ષો ત્યાં રહે. પછી પ્રલય થાય, અને પ્રલય સમયે શું થાય છે? આ બધું સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ પંચમહાભૂતોમાં ભળી જાય છે. એટલે કે જે પ્રકૃતિનો લય અવસાને, અવસાને એટલે શું? જ્યારે પ્રકૃતિનો લય થાય છે ત્યારે અવસાને, અહીંયા ભાષાંતરમાં એવું કહ્યું છે ને કે અવસાને અર્થાત મહાપ્રલય સમયે પ્રકૃતિ રૂપી આવરણ પણ લય થઈ જાય. પ્રકૃતિ રૂપી આવરણ, માયારૂપી આવરણ, પ્રકૃતિનું બીજું નામ છે માયા. માયારૂપી આવરણ, માયારૂપી આવરણ એ શું છે? અજ્ઞાનનું આવરણ છે, એને જ માયા કહેવાય. ગઈકાલે આપણે ચર્ચા કરેલી જાદુગરની. તો એ માયારૂપી આવરણ જે છે એ દૂર કેવી રીતે થાય? માયારૂપી આવરણ માત્ર જ્ઞાનથી જ દૂર થાય, બીજી કોઈ રીતે દૂર ન થાય. એનો કોઈ રસ્તો જ નથી. માયારૂપી આવરણ દૂર કરવાનો કોઈ રસ્તો નથી જ્ઞાન સિવાય, એક જ રસ્તો છે. તો એ માયારૂપી આવરણ જે છે એ પ્રલય સમયે જ્ઞાનીનું દૂર થઈ જાય છે, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ શું કરે છે? એ આનંદ સ્વરૂપ જે છે, એ આનંદમય જે છે એ પોતાના આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આનંદમ આનંદમય, આનંદમય આત્માનમ ઉપૈતિ. એ આનંદમય જે છે એ આનંદને પ્રાપ્ત કરે છે, અર્થાત પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. શાંતમ આનંદમ, શાંતમ એટલે એ આત્માનું શાંત સ્વરૂપ આત્મા જે છે એને પ્રાપ્ત કરે છે. અને પછી શું થાય છે? ફરી સૃષ્ટિનો ઉત્પન્ન થાય ત્યારે આ જ્ઞાની જે છે એ ફરી પાછું જીવ રૂપે પાછા આવે છે. તો કે નહીં, એ પરમાત્મા સ્વરૂપ બની ગયા પછી ફરી એને જીવ રૂપે આવવું પડતું નથી. એતામ ગતિમ ભાગવતીમ, આ ગતિ જે છે આ ગતિને ભાગવતી ગતિ કહેવામાં આવે છે. એતામ ગતિમ ભાગવતીમ ગતઃ યહ સવૈ પુનઃ ન ઇહ વિસજ્જતે. ફરીથી એને આ સંસારમાં આવવું પડતું નથી, અર્થાત એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એ ઈશ્વર સ્વરૂપ બની જાય છે. અને એટલા માટે આ ગતિ, કેમ કે જાય છે ને એટલે એને પણ ગતિ કહે છે. જાય છે એટલે એને ગતિ કહે છે કે બ્રહ્મલોકમાં જાય છે અને પછી જ્ઞાન પ્રાપ્ત કરીને એ મોક્ષને પ્રાપ્ત કરે છે, એને પણ ગતિ કહેવામાં આવે છે. આ ગતિ જે છે એવી છે કે પુનઃ ન ઇહ વિસજ્જતે અંગ. હે રાજન, પછી એ તપસ્વી, એ યોગી જે છે એને સંસારમાં ફરી આવવાનું થતું નથી, હવે એ મુક્ત છે. અચ્છા, આ પ્રકારે જ્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો હતો સુખદેવજીને, સુખદેવજી કહે છે કે આ પ્રકારે તમે જે મને પ્રશ્ન કર્યો હતો ને, મૃત્યુ સમયે શું કરવાનું ને બધું જે છે, તો મૃત્યુ સમયે જે છે આ રીતે યોગી છે એ આ રીતે આગળ વધે છે, આમ કરે છે.
કાં તો યોગી જે શું કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરીને ત્યાં જ મુક્ત થઈ જાય છે, અથવા તો એ આ બધા લોકમાં જઈને છેવટે બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરીને ત્યાં મુક્તિ પામે છે. આને ક્રમ મુક્તિ કહેવામાં આવે છે. અને બીજી જે કેવી છે, તરત જ મુક્તિ, સદ્ય મુક્તિ. બરાબર? એમાં આપણી સૌથી સહેલામાં સહેલી મુક્તિ, કારણ કે આ તો કોની મુક્તિની ચર્ચા છે? યોગીની ચર્ચા છે. જે મહાન તપસ્વી છે, જેને પ્રાણાયામ કર્યા છે, પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય માણસ ક્યાંથી એવું કરી શકે? સામાન્ય માણસ જે છે એ આવી પ્રાણાયામ કરી અને પ્રાણને કાબુ પ્રાપ્ત કરીને મૃત્યુ સમયે પછી સુષુમ્ના નાડીમાં લઈ જાય ને પછી બ્રહ્મરંધ્રમાંથી કાઢે ને એવું બધું સામાન્ય માણસ તો ના કરી શકે. તો સામાન્ય માણસ કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરે? એ સાવ સીધું છે. સીધું એટલે કેમ છે ખબર છે? કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે? જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. બંધન શેને કારણે છે? અજ્ઞાનને કારણે છે. એ શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ તમારે આવું બધું ના કરવું હોય, આ બધા મહરલોકમાં અને લકમાં ન જવું હોય અને આવી તપશ્ચર્યા, પેલો જોક છે ને, એક ભાઈ કહેતા હતા કે મારે તો છે ને તપશ્ચર્યા કરવા જવું છે, ખિસ્સામાં સોપારી લઈને હિમાલયમાં જવું છું અને ઊંધા માથે રહીને તપશ્ચર્યા કરવી છે. એટલે પેલા કહે કે આવી બધી આકરી તપશ્ચર્યા કરવાનું કઈ કારણ ખરું? તો કે મેં એવું સાંભળ્યું છે કે બહુ આપણે આકરી તપશ્ચર્યા કરીએ ને એટલે અપસરાઓ છે ને એ તપોભંગ કરવા આવે છે. એટલે કે હવે અપસરાઓ હોઈ ગઈ, હવે કોઈ તપોભંગ કરવા નથી આવતું, અહીંયા ટાટનું લખલખું આવશે અને માંદો પડી જઈશ એમ કે. તો કે તો આપણે નથી જવું. એટલે આ બધી તપશ્ચર્યાઓ જે છે, પ્રાણની તપશ્ચર્યાઓ જે છે એ બધી બહુ અઘરી હોય છે. અને એવા ભાગ્યે જ એવા કોઈ ગુરુ જે છે કે જે મળતા હોય છે, કે જે સિદ્ધ ગુરુ હોય, કે જેણે પોતે આવી તપશ્ચર્યાઓ કરી હોય અને એમાં એને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પ્રાણ ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, એવા ગુરુ ભાગ્યે જ ક્યાંય મળે છે. અને એટલા માટે થઈને આ તપશ્ચર્યા પાછળ બધાએ જવાની જરૂરિયાત નથી. તો બીજા લોકો જે છે, સામાન્ય માણસ છે, એને મોક્ષ કેવી રીતે મળે? તો કે મુખ્ય પ્રોબ્લેમ શું છે એ વિચાર કરો ને. પેલા આ બહુ સરસ જોક છે, તમે સાંભળેલો હશે. એક ઘરની અંદર એક બેન છે, એના પતિને કહે છે કે આપણો બાબો વાંકો વળી ગયો, ડોક્ટરને બોલાવો. ડોક્ટર પાસે લઈ ગયા અને ડોક્ટર આમ તેમ તપાસ્યું, બધું તપાસ કર્યું ને મોટી બધી ફી લીધી ને એનું બધું કરાયું. પછી ખબર પડી કે વાંકો એટલા માટે વળી ગયો હતો કે શર્ટનું બટન પેન્ટમાં બંધ થઈ ગયું હતું. એટલે હવે તમે ડોક્ટર પાસે જાઓ, ગમે ત્યાં જાઓ, તકલીફ શું છે એ પેલા વિચારો ને. મેઇન તકલીફ શું છે? તમે કોઈ ડોક્ટર પાસે જાઓ, આમ કરો તેમ કરો, મુખ્ય તકલીફ છે અજ્ઞાનની તકલીફ છે. મોક્ષ માટે તકલીફ શું છે? અજ્ઞાન છે, અજ્ઞાન નડે છે. તો જ્ઞાન તો ગમે તે માણસ પ્રાપ્ત કરી શકે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ બંધન નથી. એના માટે તમારે કોઈ મોટી તપશ્ચર્યા કરવાની જરૂર નથી, એના માટે કંઈ કરવાની જરૂર નથી. આ લોકમાં રહી અને એટલા માટે કહું, આ ભાગવત એના માટે જ છે કે ભગવાનના નામનું સ્મરણ કરવાનું. ભગવાનનું સ્મરણ કરવાથી આપણે જે ભગવાનની ભક્તિ કરીએ એનાથી આપણું મન બુદ્ધિ છે એ શુદ્ધ થાય અને એ શુદ્ધ બુદ્ધિમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થાય અને આપણે આ લોકમાં જ, આ જન્મમાં જ આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. આવા મોટા તપસ્વી થઈને આવા લોકમાં જઈને આવી મગજમારી કરવાની કોઈ જરૂરિયાત નથી. એ વસ્તુ અહીંયા કહે છે. આપણે જોઈએ છીએ આગળ. ઓકે, આ 32મો શ્લોક જોઈ લઈ, પછી આગળ કહે છે. જો એતે શ્રુતિ તે નૃપવેદ ગીતે એતે શ્રુતિ તે નૃપવેદ ગીતે ત્વયા વિપૃષ્ટે સનાતને ચ ત્વયા વિપૃષ્ટે સનાતને ચ ये वै पुरा ब्रह्मण आह पृष्टः ये वै पुरा ब्रह्मण आह पुष्टः आराधितो भगवान् वासुदेवः
આરાધિતો ભગવાન વાસુદેવ. આરાધિત અર્થાત જેણે આરાધના કરેલી. કોની આરાધના કરેલી? ભગવાન વાસુદેવ. ભગવાન વાસુદેવની જેણે આરાધના કરેલી એવા કોણ? બ્રહ્મણ પૃષ્ઠ. બ્રહ્માજીએ પૂછેલું એને ભગવાને આહ કહેલું. ये वही पूरा એટલે પહેલા ઘણા સમય પહેલા બ્રહ્માજીએ ભગવાન વાસુદેવને આ પૂછ્યું હતું, આના વિશે પૂછ્યું હતું અને ભગવાને એનો જવાબ આપ્યો હતો. અને એ શું છે? આ બે પ્રકારની ગતિ છે. એ તે શ્રુતિ તે નૃપ. નૃપ એટલે હે રાજન. આ શ્રુતિ જે છે ને એ દ્વિવચન છે. આ સંસ્કૃતમાં એક ફેસિલિટી છે. સંસ્કૃતમાં દ્વિવચન આવે એટલે દ્વિવચન એટલે બે વ્યક્તિ માટે કહેવાનું હોય એ પ્રમાણે. એ તે બે માર્ગ માટે કહેવાનું છે. એ તે શ્રુતિ તે નૃપ વેદ ગીતે. નૃપ હે રાજન, વેદ ગીતે વેદમાં ગવાયેલું છે, વેદમાં કહેવાયેલું છે, વેદના મંત્રો દ્વારા સમજાવાયેલું છે આ બે માર્ગ. એ તે શ્રુતિ આ બે માર્ગ. કયા બે માર્ગ? એક તો સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. આ બે માર્ગની ચર્ચા છે એ કહેવામાં આવી છે. ત્વયા અભિપૃષ્ટે હ સનાતને ચ. ત્વયા અભિપૃષ્ટે હે રાજન, તમે પૂછ્યું હતું ને એનો મેં તમને જવાબ આપ્યો. ત્વયા અભિપૃષ્ટે હ સનાતને ચ. આ સનાતન છે અર્થાત વેદમાં કહેલું છે એ સનાતન છે. એનો ક્યારેય નાશ નથી થતો. અર્થાત ફરી સૃષ્ટિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ફરી આ જ પ્રકારનું જ્ઞાન પણ પાછું પ્રાપ્ત થાય છે. અને આ જ પ્રકારે ગતિની પણ ચર્ચા ફરીથી આવે છે અને આ જ પ્રકારે ગતિ રહેલી છે. ઓકે, હવે આગળ કહે છે 33મો શ્લોક. નૈહ્યતોન્ય શિવ પંથા. મળ્યું? 33મો શ્લોક. નૈહ્યતોન્ય શિવ પંથા વિશત સંસ્રુતા વિહ. વિશત સંસ્રુતા વિહ વાસુદેવે ભગવતી. વાસુદેવે ભગવતી ભક્તિ યોગો યતો ભવેત. ભક્તિ યોગો યતો ભવેત. હવે ફરી પાછી સામાન્ય ચર્ચા કરે છે. નહીં અતઃ અન્ય શિવ પંથા વિશત સંસ્રુતૌ ઇહ વાસુદેવે ભગવતી ભક્તિ યોગ યતઃ ભવેત. શું કહે છે અહીંયા? નહીં આ પ્રકારે સંસારના ચક્રમાં પડેલા મનુષ્યો માટે. સંસારના ચક્રમાં પડેલા મનુષ્યો માટે એટલે અહીંયા શું છે એના માટે? વિશત સંસ્રુતૌ ઇહ. ઇહ એટલે અહીંયા, વિશત એટલે પ્રવેશેલા, સંસ્રુતૌ એટલે આ સંસારની અંદર. અર્થાત જે લોકો સંસારની અંદર પ્રવેશેલા છે, અર્થાત જે લોકો સંસારમાં રહેલા છે એવા લોકો માટે શું કહે છે? એવા લોકો માટે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો તે સાધન સિવાય અન્ય કોઈ કલ્યાણકારી માર્ગ નથી. આ ભાગવત છે એટલે આપણે કીધું વૈષ્ણવ ગ્રંથ છે એટલે આની અંદર શ્રી કૃષ્ણ શબ્દ મૂકી દીધો, પણ શ્લોકની અંદર કંઈ શ્રી કૃષ્ણ શબ્દ નથી. એ તો એ લોકોએ જાતે પોતાની રીતે મૂકી દીધેલો છે. એ શું કહે છે? વાસુદેવે ભગવતી. વાસુદેવનો અર્થ શું થાય ખબર છે? વાસુદેવ એટલે જેમાં બધું વાસ કરે છે એ. વાસુદેવ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ નહીં, વસુદેવ ના પુત્રનું નામ વાસુદેવ, પણ એનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ પણ થાય ખરો, પણ અહીંયા જે અર્થ કહેવા માંગે છે અર્થાત પરમાત્મામાં જે વાસુદેવ જે છે એ કોઈ પણ રૂપે આવે. વાસુદેવનો અર્થ માત્ર શ્રી કૃષ્ણ નથી. વાસુદેવનો અર્થ રામ પણ થાય, વાસુદેવનો અર્થ શિવજી પણ થાય,
વાસુદેવનો અર્થ ગણપતિ પણ થાય અને વાસુદેવનો અર્થ હનુમાનજી પણ થાય. કેમ હનુમાનજી? કેમ કે ઈશ્વર છે અને ઈશ્વરની અંદર આખી સૃષ્ટિ રહેલી છે. અને માટે શું કહે છે? વાસુદેવે ભગવતી, ભગવાન વાસુદેવમાં ભક્તિ યોગ. ભક્તિ યોગ અર્થાત ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ, ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ. ભગવાન ગીતાજીની અંદર ભગવાને ભક્તિ યોગને આખો અધ્યાય છે, 12મો અધ્યાય આખો ભક્તિ યોગ છે. અને એની અંદર ભગવાન જે છે ભક્તના લક્ષણો પણ આપે છે. શું કહે છે ત્યાં? ભક્તિ યોગ સમે પ્રિય. એટલે ત્યાં કહે છે કે જે લોકો કઈ માથે તીલા ટપકા કરતા હોય કે ગળામાં માળા પહેરતા હોય કે સંન્યાસી બની ગયા હોય કે યોગી બની ગયા હોય, કે એવી ચર્ચા નથી. પણ ભગવાન ત્યાં ચર્ચા કરે છે કયો ભક્ત મને પ્રિય છે. આ બધા ભગવાનના ભક્તો ખરા, પણ કયો ભક્ત મને પ્રિય છે એની ચર્ચા ખૂબ સરસ ગીતાજીને 12મા અધ્યાયમાં કરે છે. એક શ્લોક મને અત્યારે યાદ નથી. અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યતઃ. અનપેક્ષ શુચિ દક્ષ. અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યતઃ. સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિયઃ. યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી. તમે જો આખો અધ્યાય તમે વાંચો, ભક્તિનો અર્થ માત્ર ભગવાનની પૂજા કરવી, પાઠ કરવા કે એ નથી, મંદિરમાં જવું કે એટલી જ ભક્તિ નથી. એ ભક્તિ છે, એનું ના નહીં. એ ભક્તિ નથી એવું નથી, એ પણ ભક્તિ જ છે. પણ ભક્તિ માત્ર એટલી નથી. ભગવાનના ભક્તએ કેવું બનવાનું છે? અનપેક્ષ શુચિ, આ બધું જે છે બનવાનું છે. ઉદાસીન ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી. આવો ભક્તે ભગવાન કહે છે કે મને પ્રિય છે. એ જે ભક્તિ યોગની અંદર જે ભગવાનના ભક્તની ચર્ચા કરી છે ને, એવો ભગવાનનો ભક્ત જે છે, એવો ભક્તિ યોગ જે છે ને, એ ભક્તિ યોગ એ શું કહે છે? એનાથી એ વ્યક્તિ કલ્યાણકારી માર્ગને પ્રાપ્ત કરે છે. અને એ વ્યક્તિ કલ્યાણને પ્રાપ્ત કરે છે એના માટે શું છે? એના માટે સંસારમાં એને પછી સંસારમાં રહેવું પડતું નથી. ઓકે, આગળ કહે છે 34મા શ્લોકમાં, ભગવાન બ્રહ્મકાર્ત્સ્યેન, ભગવાન બ્રહ્મકાર્ત્સ્યેન ત્રિરન્વીક્ષ્ય મનીષયા, ત્રિરન્વીક્ષ્ય મનીષયા તદધ્યવસ્ય કુટસ્થઃ, તદધ્યવસ્ય કૂટસ્થઃ રતિરાત્મન્યતો ભવેત, રતિરાત્મન્યતો ભવેત. રતિઃ આત્મનિ અતઃ ભવેત. તદ અધ્યવસ્યત, તદ અધ્યવસ્યત કૂટસ્થઃ. ત્યાં સંધિ એવી રીતે છે, ભગવન બ્રહ્મ કાર્ત્સ્યેન ત્રિહિ અન્વીક્ષ્ય મનીષયા. ભગવાન બ્રહ્મ, ભગવાન બ્રહ્મ એટલે શું? ઘણી વાર માણસ કન્ફ્યુઝ થઈ જાય કે આ બે શબ્દ કેમ વાપર્યા છે. કારણ કે એક બાજુથી બ્રહ્મ શબ્દ વાપરો અને બીજી બાજુથી ભગવાન વાપરો. ભગવાન બ્રહ્મ એટલે શું? બ્રહ્માજી. બ્રહ્માજીએ શું કર્યું? કાર્ત્સ્યેન ત્રિહિ અન્વેક્ષ્ય મનીષયા. 3 વખત, ત્રિહિ એટલે 3 વખત, કાર્ત્સ્યેન એટલે સંપૂર્ણપણે, ત્રણેય વેદનું મનીષયા અન્વીક્ષ્ય, 3 વખત સંપૂર્ણપણે પૂરેપૂરા બધા જે 4 વેદ જે છે એ વેદોનું એને પરિશીલન કર્યું. મનીષયા બુદ્ધિપૂર્વક એને 3 વેદ જે છે પાઠ કરી, પરિશીલન કરી, ભણી, વિચારી અને પછી એને શું કર્યું? તદ અધ્યવસ્યત, તદ અધ્યવસ્યત અર્થાત એને નિર્ણય કર્યો. શું કર્યો? કૂટસ્થ રતિઃ આત્મનિ અતઃ ભવેત. કૂટસ્થ રતિઃ આત્મનિ, જે આત્મા જે છે એ શું છે? પરમાત્મા સ્વરૂપ છે.
જ્યારે વ્યક્તિને પોતાનો જ આત્મા જે આત્માને પરમાત્મા સ્વરૂપ જાણે, એમાં રતિ અથવા તો એમાં જાણવું, એમાં જે પ્રીતિ છે એ પ્રીતિ છે એ જ શું છે? એ જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. ખરેખર જ્યાં સુધી ભગવાનને આપણે આપણાથી જુદા માનીએ ને તો એ શ્રેષ્ઠ માર્ગ નથી. પણ આત્મની, પોતાના આત્માની અંદર જ કૂટસ્થ, ભગવાન કૂટસ્થ રૂપે મારા આત્માની અંદર જ રહેલા છે, હું ભગવાનથી જરાય જુદો નથી. એ પ્રકારે રતિ, પ્રેમ અર્થાત જ્ઞાન, અને એ જે છે એ શું કરે છે? અતઃ ભવેદ. અતઃ એટલે શું? એ જ વ્યક્તિ જે છે એ મોક્ષને પ્રાપ્ત કરે છે, અને આ જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. ઓકે, 35મો શ્લોક જોઈ લઈએ. ભગવાન સર્વભૂતેષુ, ભગવાન સર્વભૂતેષુ લક્ષિતસ્વાત્મના હરિઃ, લક્ષિતસ્વાત્મના હરિઃ દ્રશ્યૈર્બુદ્ધ્યાદિભિર્દ્રષ્ટા, દ્રશ્યૈર્બુદ્ધ્યાદિભિર્દ્રષ્ટા લક્ષણૈરનુમાપકૈઃ, લક્ષણૈરનુમાપકૈઃ, લક્ષણૈઃ અનુમાપકૈઃ. આ લક્ષણો છે. ભગવાન સર્વભૂતેષુ સ્વાત્મના હરિહિ લક્ષિતઃ. ભગવાન જે છે ને સ્વાત્મના, સર્વભૂતેષુ, બધા જ ભૂતોની અંદર ભગવાન રહેલા છે. ગમે એવો માણસ એમ કે હું બહુ પાપી છું, એની અંદર પણ ભગવાન જ છે. ભગવાન સર્વભૂતેષુ સ્વાત્મના હરિહિ, હરિહિ પરમાત્મા જે છે એ સ્વાત્મના લક્ષિતઃ. તો પેલા એમ કે તો હું ભગવાન છું, તો પછી કે મેં ખોટું કર્યું, કાંઈ વાંધો નહીં, તો ભગવાન ખોટું કર્યું. એ તારો અહંકાર છે, એ ભગવાન નથી, એ અહંકાર છે. તો ક્યાં અહંકાર છે ને ક્યાં ભગવાન છે? એ જ્યારે માણસનો અહંકાર જે છે ને ભગવાન ત્યાં જ છે, પણ અહંકારને જ્યારે દૂર કરે ને ત્યારે ભગવાન દેખાય. એટલે ભગવાન આમ જોઈ ના શકાય કોઈને. હું તો ખબર પડે, આપણે હું કરીએ તો કે હું કરીએ છીએ ને એ જ પરમાત્મા છે. તો કે તો પછી હું જે કરું બધું બરાબર જ છે, મેં ખોટું કર્યું તો ભગવાને ખોટું કર્યું. તો કે ના, એ તારો અહંકાર છે. એ અહંકાર છે ને ત્યાં જ ભગવાન છે. પણ એ ભગવાન કેવા છે? લક્ષિતઃ. એ લક્ષિત થાય છે. કેમ? કેમ કે તમે એને જોઈ ના શકો. લક્ષિત થવું એટલે શું? જેને તમે જોઈ ના શકો, જેને તમે સાંભળી ના શકો, જેનો તમે સ્પર્શ ના કરી શકો, કે જ્યાં તમે જઈ ના શકો, એને કહેવાય લક્ષિતઃ. જે તમે સીધી રીતે જોઈ ના શકો ને તો પછી એને લક્ષિત કરવું પડે. જેમ કે આ 2 દિવસ પહેલા આપણે જોયેલું શાખા ચંદ્ર ન્યાય. જે માણસ ચંદ્રને સીધી રીતે ના જોઈ શકતા હોય ને તો એને લક્ષિત કરવું પડે. એટલે શું? કે ભાઈ તમને પેલું ઝાડવું દેખાય છે? તો કે હા. એની ડાળીઓ દેખાય છે? તો કે હા. જમણી ડાળી દેખાય છે? તો કે હા. એ ડાળીની છેડો જુએ. હવે છેડો જુઓ, ત્યાંથી ઉપર જુઓ. હા, હવે દેખો. શાખા ચંદ્ર ન્યાય અથવા તો લક્ષિતા એટલે શું? ચંદ્ર. આમાં તો પાછું શું છે કે ચંદ્ર તમે પાછો જોઈ શકો, પણ આ તો તમે જોઈ ના શકો. લક્ષિત, માત્ર લક્ષિત થાય. કેવી રીતે લક્ષિત થાય? દાખલા તરીકે હું એમ કહું કે મને આ લાકડાનો ટુકડો જે છે એ દેખાય છે, બરોબર છે. હવે એવો જ બીજી એક વ્યક્તિ છે, એને હું આપું કે લે ભાઈ આ તું જો, આ મને દેખાય છે, તને દેખાય છે? પેલું કે ના, મને નથી દેખાતો. તો કે તું હાથ અડાડી જોજો. તો કે હા છે ખરો, પણ મને દેખાતો નથી. કેમ? તો કે મને આંખ નથી. પણ ભાઈ તારી આંખ તો દેખાય છે. તો કે ભલે આંખ દેખાય પણ હું જોઈ નથી શકતો. ઘણા લોકો અંધે એવા હોય કે જેની આંખ આપણા જેવી જ દેખાતી હોય પણ એ જોઈ ના શકતા હોય. તો આપણી ઇન્દ્રિય દેખાય છે, આપણી ચક્ષુર ઇન્દ્રિય આપણે જોઈ શકીએ છીએ? તો કે ના, મારે ચક્ષુર ઇન્દ્રિય છે એ કેમ ખબર પડે? એ કેમ જોવી મારે? તો કે જોઈ ન શકાય. એ લક્ષિત થાય. લક્ષિત થાય એટલે શું? તમે એને જોઈ ના શકો,
પણ આના દ્વારા તમે લક્ષિત કરી શકો કે મને આ દેખાય છે, એનો અર્થ એવો થયો કે મારી ચક્ષુર ઇન્દ્રિય છે. હું જોઈ ભલે ના શકું પણ છતાંય હું કહી શકું કે ચક્ષુર ઇન્દ્રિય છે. એ લક્ષિત કર્યું આપણે, જેને તમે સીધી રીતે જોઈ ના શકો પણ માત્ર એ છે એ તમે કહી શકો. દાખલા તરીકે હું છું કે નહીં, હું છું કેમ કે આ શરીર હાલે છે ને એટલે હું છું. પણ માનો કે આપણે રોબોટનું શરીર બનાવ્યું હોય તો એમાં હું હોય ના, એમાં હું ના હોય, એમાં આત્મા ના હોય. આજકાલ બધા રોબોટ આવી ગયા છે, સાવ માણસ જેવા જ દેખાય. તમે ભૂલીએ જાઓ કે આ માણસ છે કે રોબોટ છે, એવું તમને એટલું સરસ એ લોકોએ નવા રોબોટ બનાવ્યા છે. તો એ માણસ છે પણ એની અંદર આત્મા છે, તો કે ના એમાં આત્મા નથી. તો કે આત્મા છે એ કેમ ખબર પડે? એ લક્ષિત થાય છે. એમ અહીંયા પણ શું કહે છે? ભગવાન સર્વભૂતેષુ લક્ષિત સ્વાત્મના હરિ. એ સ્વાત્મના હરિ, એ સ્વાત્મના પોતાના આત્મા રૂપે હરિ લક્ષિત, એ લક્ષિત થાય છે. એના માટે તમારે કાંઈ બીજી કોઈ તપશ્ચર્યા કરવાની જરૂરિયાત નથી. એના માટે તમારે કે લોકમાં જવાની જરૂરિયાત નથી. અહીંયા જ તમે બેઠા છો ત્યાં જ એ ભગવાન છે તમારી અંદર જ રહેલા છે, એ લક્ષિત થાય છે. અચ્છા, દ્રશ્યેર બુદ્ધ્યાદિભિ દ્રષ્ટા, દ્રશ્યૈ બુદ્ધ્યાદિભિ દ્રષ્ટા. એ બધાનો દ્રષ્ટા છે. બુદ્ધ્યાદિભિ, બુદ્ધિ વગેરે એ બધાનો દ્રષ્ટા છે. મને મારા શરીરની ખબર પડે છે, મને મારા મનની પણ ખબર પડે છે, મને મારી ઇન્દ્રિયોની પણ ખબર પડે છે, મને સુખની ખબર પડે છે, દુઃખની ખબર પડે છે, મારી પાસે કેટલું જ્ઞાન છે મને ખબર પડે છે. એ કોણ? એ કેના દ્વારા લક્ષિત? એ કોને લક્ષિત કરે છે? એ આત્માને લક્ષિત કરે છે. કે આત્મા છે ને એટલે મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, એ તો નથી. અચ્છા, એટલે કે છે દ્રશ્યૈ બુદ્ધ્યાદિભિ દ્રષ્ટા. એ દ્રષ્ટા જે છે ને આના વડે એ લક્ષિત થાય છે. અચ્છા, એ કોણ છે? એ સર્વનો દ્રષ્ટા છે. દ્રષ્ટા જે છે દ્રશ્ય નથી, દ્રશ્ય છે એ દ્રષ્ટા નથી. આ શરીર મને દ્રશ્ય છે માટે હું શરીર નથી. મારું મન મને દ્રશ્ય છે માટે હું મન નથી. મારી બુદ્ધિ મને દ્રશ્ય છે માટે હું બુદ્ધિ પણ નથી. મારા પ્રાણ પણ મને દ્રશ્ય છે માટે હું પ્રાણ પણ નથી. જે દ્રશ્ય છે દ્રષ્ટા ના હોય. એટલા માટે કહે છે કે દ્રશ્યૈ બુદ્ધ્યાદિભિ દ્રષ્ટા લક્ષણૈ અનુમાપકૈ. આ બધા વડે તમે એનું અનુમાન કરી શકો છો. કેમ કે આત્મા છે એ ઇન્દ્રિયો વડે જોઈ શકાય નહીં, પણ તમે અનુમાન, એટલે માત્ર અનુમાન નથી, ખરેખર તો એ તમે જ્ઞાન થાય છે. અચ્છા, તો આ પ્રકારે દ્રષ્ટા જે છે એ સિદ્ધ થાય છે. ચલા 2 શ્લોક છે, જરાક ઝડપથી જોઈ લઈએ એટલે આ અધ્યાય પૂરો થઈ જાય. તસ્માત સર્વાત્મના રાજન, તસ્માત સર્વાત્મના રાજન હરિઃ સર્વત્ર સર્વદા, હરિઃ સર્વત્ર સર્વદા શ્રોતવ્યઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ, શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ, સ્મર્તવ્યો ભગવાન નૃણામ. હા, પૂરો નહીં થાય કારણ કે બીજો મોટો શ્લોક છે, જરાક આ ટૂંકમાં જોઈ લઈએ. આ પણ વિસ્તાર માંગે છે પણ આપણે જોઈએ. માટે તસ્માત સર્વાત્મના હરિઃ, હે રાજન, હે રાજન, હે રાજા, માટે સર્વાત્મના હરિઃ સર્વત્ર સર્વદા. ભગવાન મારામાં છે એવું નથી, તમારામાં પણ છે. સર્વની અંદર પરમાત્મા રહેલો છે. માટે હરિઃ સર્વત્ર સર્વદા. તસ્માત સર્વાત્મના, એ સર્વાત્મા જે છે એ હરિ જે છે પરમાત્મા છે એ સર્વની અંદર હંમેશા રહેલો છે. હે રાજન, માટે તો એને જ્ઞાન, એને સમજવું કેવી રીતે? તો એને સમજવા માટે શ્રોતવ્ય, સ્મર્તવ્ય, કીર્તિતવ્યશ્ચ, એનું શ્રવણ કરવું જોઈએ, એનું મનન કરવું જોઈએ, એનું નિધિધ્યાસન કરવું જોઈએ, એનું સ્મરણ કરવું જોઈએ, એનું કીર્તિતવ્ય, એની કીર્તિ એટલે એના ગુણગાન ગાવા જોઈએ. અને ગુણગાન ગાવીએ એટલે શું? એ સમજ્યા પછી જ આપણે બોલી શકીએ, એમને એમ ના બોલી શકીએ. શ્રોતવ્ય
કીર્તિતવ્ય, એનું કીર્તન કરવું જોઈએ. પણ કીર્તન તમે ત્યારે જ કરી શકો, પહેલા તમને આવડવું જોઈએ, પછી તમે કીર્તન કરી શકો. માટે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અને સ્મર્તવ્ય, એનું સ્મરણ કરવું જોઈએ, એનું ચિંતન મનન કરવું જોઈએ. એ પરમાત્મા વિશે જે અજ્ઞાન જે છે, અણસમજણ છે, એને દૂર કરવી જોઈએ. જે શંકાઓ છે એને નિર્મૂળ કરવી જોઈએ. ભગવાન નૃણામ, માટે એ ભગવાન જે છે એ સર્વનો આત્મા છે અને સર્વત્ર સર્વદા હંમેશા રહેલો છે. વિશેષ ચર્ચા, એક શ્લોક બાકી છે, જરાક ચાલો ને પૂરું કરી દઈએ અધ્યાય. હા, નહીં વાર લાગે. પિબંતિયે ભગવત સોરી, એનો રાગ કંઈક જુદો છે. પિબંતિયે ભગવત આત્મનસ્સતામ, પિબંતિયે ભગવત આત્મનસ્સતામ, કથામૃતમ શ્રવણપુટેષુ સંભૃતમ, કથામૃતમ સ્વર્ણપુટેષુ સંભૃતમ, પુનંતિ તે વિષય વિદૂષિતાશયમ, પુનંતિ તે વિષય વિદૂષિતાશયમ, વ્રજંતિ તચ્ચરણ સરોરુહાંતિકમ, વ્રજંતિ તચ્ચરણ સરોરુહાંતિકમ. માટે જે સજ્જનો જે છે, પિબંતિયે ભગવતઃ આત્મનઃ સતામ, જે સજ્જનો જે છે એ આત્મનઃ ભગવતઃ, એ આત્મ સ્વરૂપ એવા ભગવાનનું જે છે, કથામૃતમ શ્રવણપુટેષુ સંભૃતમ, એ આ કથાને જે છે એ શું કે છે, શ્રવણપુટેષુ સંભૃતમ, ભરી ભરીને પીએ છે. કોળિયા ભરી ભરીને પીએ છે, એટલે કાનરૂપી કોળિયા જે છે એ ભરી ભરીને પીએ છે. પુનંતિ તે વિષય વિદૂષિતા આશયમ, પુનંતિ એ વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. જેનાથી વિષય વિદૂષિતાશયમ, આ વિષયોથી મલિન થયેલું જે મન જે છે ને એને એ પવિત્ર કરી દે છે. વ્રજંતિ તચ્ચરણ, અને ભગવાનના ચરણોને પ્રાપ્ત કરે છે. વ્રજંતિ તચ્ચરણ સરોરુહાંતિકમ, એના ભગવાનના ચરણોની ચરણ કમળની સમીપે એ જાય છે. ઓકે, તો આ પ્રકારે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદે દ્વિતીયોધ્યાય, આ પ્રકારે આ બીજા સ્કંદનો બીજો અધ્યાય અહીંયા પૂરો થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.